વ્રત ઉપવાસ માટે એકદમ હેલ્ધી, ટેસ્ટી, ઝટપટ બની જાય તેવા લાડુ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો શિવરાત્રિ વ્રત માટે પ્રસાદ માટે જો આ લાડુ બનાવી લીધા ને તો એકદમ દાણેદાર બનશે. ચાસણી કરવાની ઝંઝટ નથી અને કોઈ એક્સ્ટ્રા ખર્ચો પણ નથી. માત્ર 3 ટેબલ સ્પૂન દૂધ અને 2 ટેબલ સ્પૂન ઘીમાં આ લાડુ તૈયાર થઈ જશે. તો એકદમ દાણેદાર છે. ભગવાનના ભોગ પ્રસાદમાં તમે ધરી શકશો અને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકશો. તો ચાલો બનાવી વ્રત ઉપવાસ સ્પેશિયલ લાડુ. તો આ લાડુ છે ને આપણે આજે સાબુદાણામાંથી બનાવવાના છે. સાબુદાણા વ્રત ઉપવાસમાં ખાસ ખાવામાં આવે છે. તો આપણે સાબુદાણાને સરસ રીતે કપડાથી સાફ કરી લેવાના અને પછી 1 કપ સાબુદાણા લઈ આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો. એકદમ ફાઇન પાવડર કરવાનો છે, જેટલો બને એટલો. તો જો તમારા સાબુદાણા જરા પણ તમને એવું લાગે કે મોસરવાળા છે તો તમે થોડા એને રોસ્ટ કરી ઠંડા કરી અને પછી પાવડર કરજો. હવે આપણે લેશું 8 થી 10 નંગ કાજુ અને સાથે આપણે એમાં લેશું 1/4 કપ સિંગદાણા. જો તમારી પાસે શેકેલા સિંગદાણા તૈયાર ન હોય ને તો તમે એની જગ્યાએ કાજુ થોડા વધારે એડ કરી શકો. અને જો કાજુ વધારે એડ ન કરવા હોય ને તો હું તમને હમણાં કહું કે શું વસ્તુ એડ કરવી. હવે અહીંયા બંનેનો પહેલાં પાવડર કરી લેવાનો. પાવડર આ રીતનો તૈયાર થશે. હવે એમાં જ આપણે એડ કરીશું 1/2 કપ ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનો ઝીણો ભૂકો. જો તમારે સિંગદાણા વધારે એડ ન કરવા હોય અથવા એડ ન કરવા હોય ને તો તમારે 1 કપ નાળિયેરનો પાવડર એડ કરી દેવાનો. આ રીતે સરસ રીતે એકવાર મિક્સરને ચલાવી લેવાનું એટલે કાજુ અને સિંગ અને બધું સરસ એવું મિક્સ થઈ જશે. હવે એ જ મિક્સર જારને ફરીથી આપણે લઈ લેશું અને એમાં આપણે એડ કરીશું ખાંડ. તો જો વ્રત ઉપવાસમાં તમે ખાંડની જગ્યાએ સાકરનો યુઝ કરતા હોય ને તો સાકર લઈ લેવાની સ્વાદ પ્રમાણે. મેં અહીંયા 3/4 કપ ખાંડ લીધી છે અને એનો પણ આપણે ફાઇન પાવડર તૈયાર કરી લેશું. આ રીતે એકદમ ફાઇન કરવાનો, કારણ કે આપણે કોઈ ચાસણી નથી કરવાના એટલા માટે. હવે આપણે કોઈ પેન લઈ લેશું અને એમાં એડ કરીશું આ સાબુદાણાનો પાવડર. પહેલાં આપણે ઘી એડ કર્યા વગર જ પાવડરને એડ કરવાનો છે. થોડી વાર માટે આપણે એને રોસ્ટ કરવાનો છે. જો તમે પહેલાં સાબુદાણાને રોસ્ટ કર્યા હોય ને તો આ સમયે તમારે રોસ્ટ કરવાની જરૂર નથી. હું અહીંયા પહેલાં રોસ્ટ નથી કર્યા એટલે આ સમયે રોસ્ટ કરું છું. તમે જુઓ થોડી જ વારમાં જે સાબુદાણાનો પાવડર છે ને એકદમ છૂટો છૂટો થઈ જશે અને એનો હલકો કલર ચેન્જ થઈ જશે. ત્યાં સુધી શેકવાનો છે, બહુ વધારે નહીં. આ રીતનો થોડો હલકો. અહીંયા તમને જો સાબુદાણાના કલર છે ને એ વધારે તમે ડાર્ક કરી દેશો ને તો આ લાડુ છે ને ખાતી વખતે તમને કડક લાગશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હલકો કલર, થોડો લાઇટ કલર ચેન્જ થઈ જાય અને પાવડર છૂટો છૂટો થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. આ રીતે તમે જુઓ એકદમ છૂટો છૂટો થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર આપણે જે નાળિયેરનું મિક્સર તૈયાર કર્યું છે ને તે એડ કરી દઈશું. અહીંયા સિંગદાણા તો મારી પાસે પહેલેથી જ શેકેલા હતા, પણ નાળિયેર આપણે થોડું રોસ્ટ કરવાનું એટલે બહુ સરસ એવી ફ્લેવર આવશે અને કાજુ પણ રોસ્ટ થઈ જશે. તો આ રીતે મિક્સ કરી દઈશું. જે આ પાવડર તૈયાર કર્યો છે ને એ પણ ગરમ હોય એના લીધે પણ તરત જ ગરમ થઈ જશે. તો નાળિયેરનો કલર બહુ ચેન્જ ના થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. તો તમે વ્રત ઉપવાસમાં આવા લાડુ ક્યારે બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે આ બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે એમાં એડ કરીશું 2 ટેબલ સ્પૂન ઘી. તો અહીંયા મેલ્ટ કરેલું ઘી હોવાથી હું 4 ચમચી ઘી એડ કરું છું. એટલે ચમચી આખી ભરાતી નહીં હોય, એને આ રીતે તમે માપો ને ટેબલ સ્પૂનના માપથી તો તમને માત્ર 2 ટેબલ સ્પૂન ઘીની જરૂર પડશે. જો મેલ્ટ કરેલું ન હોય તો તમારે થીક ઘી હોય ને તો માત્ર 2 ચમચી જેટલું જ એડ કરવાનું. આ રીતે મિક્સ કરી દેશું એટલે ઘીની ફ્લેવર છે ને આ લાડુમાં ખૂબ જ સરસ લાગશે. અને જો તમારે દૂધ એડ કર્યા વગર આ લાડુ તૈયાર કરવા હોય ને તો તમારે ઘી છે ને એ 5 થી 6 ચમચી જેટલું એડ કરવાનું. થોડું વધારે એડ કરવાનું એટલે બાઇન્ડિંગ આવી જશે. હવે જે ખાંડનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી દેશું. અહીંયા જો તમને કોઈ પણ ફ્લેવર પસંદ હોય ને તો તમે ફ્લેવર પણ એડ કરી શકો છો. હું ફ્લેવર વગર જ બનાવું છું. મિક્સ કરી દેશું. ખાંડ છે ને એ સરસ રીતે મિક્સ થઈ જશે. અહીંયા આ રીતે ખાંડનો પાવડર મિક્સ કરવાનો છે. કોઈ ચાસણી કરવાની ઝંઝટ જ નથી. માત્ર આ રીતે તમે જુઓ તરત જ મિક્સ થઈ જશે બધું જ.
આ રીતે મિક્સ થઈ જાય ને ખાંડનો પાવડર, એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી કૂક કરો ને તો પણ ચાલે, અને ગેસ ચાલુ રાખો ને તો પણ ચાલે. હું અહીંયા ગેસ ચાલુ રાખીને તૈયાર કરું છું. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. દૂધની જગ્યાએ તમે મલાઈ પણ લઈ શકો છો, અને જો તમારે આ લાડુને 10થી 15 દિવસ સ્ટોર કરવા હોય ને તો તમારે દૂધની જગ્યાએ એક્સ્ટ્રા ઘી એડ કરી દેવાનું, અને મલાઈ પણ એડ કરો ને તો પણ ચાલે. હવે દૂધ છે ને એ આ રીતે મિક્સ કરશો ને એટલે બધું બળી તો જશે જ. બહાર હું એને 4થી 5 દિવસ રાખું છું તો ક્યારેય ખરાબ નથી થતા, અને એવા ને એવા રહે છે. તો હવે અહીંયા જરૂર લાગે ને એટલું જ દૂધ એડ કરું છું હું. તો 3 ચમચી જેટલું દૂધ આ રીતે એડ કરીશું, એટલે સરસ રીતે મિક્સર મિક્સ થઈ જશે. થોડું નરમ થઈ જવું જોઈએ, આપણે લાડુનો શેપ આપીએ ને તો અપાઈ જવો જોઈએ. અને અહીંયા જો તમને ડ્રાયફ્રૂટવાળા પસંદ હોય ને તો થોડા ડ્રાયફ્રૂટ કટ કરી અને મિક્સ કરી દેવાના, અને પછી લાડુ સાથે તમારે વાળી લેવાના. તો તમે જુઓ આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હાથથી આપણે પ્રેસ કરીએ ને તો લાડુ જેવો શેપ આવી જાય છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને નીચે ઉતારી કોઈ વાસણમાં કાઢી લેશું, જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને આપણે એમાંથી લાડુ તૈયાર કરી શકીએ. હલકું ગરમ હોય ને ત્યારે જ આપણે એના લાડુ બનાવી લેવાના. તો માત્ર 2થી 3 મિનિટ આ રીતે રહેવા દેવાનું. વચ્ચે વચ્ચે તમે ફેરવો ને એટલે સરસ રીતે ઠંડુ થઈ જાય. પછી થોડું લાડુ બનાવવા માટે હાથમાં ઘી લગાવી લેવાનું, એટલે લાડુનો શેપ છે ને એ રાઉન્ડ શેપ પરફેક્ટ આવશે. તો આ રીતે મેં બંને હાથમાં થોડું ઘી લગાવ્યું છે. નાના કે મોટા જેવા તમારે લાડુનો શેપ આપવો હોય ને એ રીતે આપી દેવાનો. આમાંથી તમે બરફી પણ તૈયાર કરી શકો છો. જો તમારે આવી ફરાળી બરફીની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી એ પણ શેર કરીશ. આ રીતે લાડુ તૈયાર થઈ ગયો, અને આ રીતે બાકીના બધા જ લાડુ બનાવી તૈયાર કરવાના. માત્ર 10 જ મિનિટમાં તમે કિલોથી 2 કિલો લાડુ તૈયાર કરી શકો છો. પ્રસાદમાં તમે ધરી શકો છો, વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો, અને એકદમ દાણેદાર છે, મોંમાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ બને છે. તો તમે જો આવા ફરાળી લાડુ ન ટ્રાય કર્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. તમને હું તોડીને બતાવી દઉં કેટલા પરફેક્ટ છે. તમે જુઓ અંદરથી પણ દાણેદાર છે. ખાતી વખતે તમને ખબર પણ નહીં પડે કે આ લાડુ ફરાળી છે, એટલા ટેસ્ટી પણ છે. તો આ રેસીપી જલ્દીથી ટ્રાય કરજો. હું તો પ્રસાદ માટે બનાવું છું, એટલે આ રીતે આપણે એને ભોગ પ્રસાદમાં ધરી શકીશું. તો તમે પણ ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.